તો અમદાવાદ મનપા દ્વારા યુનિક બસ સ્ટોપ તૈયાર કરાયું છે। સાબરમતીમાં વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે। અચેર એમટીએસ સ્ટેશન પાસે આ યુનિક બસ સ્ટોપ તૈયાર કરાયું છે। મુસાફરોને છાંયો અને શુદ્ધ હવા મળી રહે તેવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। છત પર વનોનિયા એલિપ્લિકા ક્લાઇમ્બર છોડ લગાવાશે, જ્યારે તાપમાન ઘટાડવા ડ્યુઅલ લેયર રૂફનો પણ ઉપયોગ કરાયો છે। પેવર બ્લોક્સ, કર્બ સ્ટોનમાં રિસાયકલ સીએનડી વેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એર્ગોનોમિક બેન્ચ, ઉર્જા કાર્યક્ષમ એલઈડી લાઇટથી આ આખું બસ સ્ટોપ જે છે તેમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક યુનિક બસ શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કે બરાબર એએમટીએસ બસ સ્ટોપની બાજુમાં જ આ ગ્રીન શેલ્ટર તૈયાર કરાયું છે। આપ જોઈ રહ્યા છો એકદમ યુનિક પ્રકારનું આ નાનકડું મિની બસ સ્ટોપ છે, જ્યાં આ વૃક્ષને નુકસાન પહોંચાડ્યા વગર કંઈક આ પ્રકારનું કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવ્યું છે, જેને ગ્રીન બસ શેલ્ટર તરીકે નામ આપવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જ્યારે ઉનાળાની મોસમ હોય ત્યારે તડકાથી રાહત મળે અને પ્રવાસીઓને એક સુખદ અનુભવ થાય, નવો અનુભવ થાય। પર્યાવરણની જાળવણી સાથે આ આખું કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવ્યું છે, જે હવે આસપાસના લોકો માટે, આ વિસ્તારના લોકો માટે અથવા તો અહીંયાથી પસાર થતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। અહીંયા કેટલાક લોકો પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીને જાણીએ તેઓ શું કહી રહ્યા છે, તેમનો શું અનુભવ છે એ પણ જાણવાનો આપણે પ્રયાસ કરીશું। સાહેબ, એ કહો કે અહીંયા આપ આવ્યા તો કયા પ્રકારનો અનુભવ થયો? કેમ કે બસ સ્ટેન્ડ તો બાજુમાં છે, પણ એક નવું એક મિની બસ સ્ટોપ ઊભું કરવામાં આવ્યું છે અને એ પણ યુનિક કોન્સેપ્ટથી। અહીંયા જે પણ કાર્ય કર્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમિત સાહેબે ગ્રીનરી, જે જૂના ઝાડો અને એ જૂના ઝાડોને રિનોવેટ કરીને આ બસ સ્ટેન્ડ બનાવ્યું છે, એ બહુ ઉમદા કાર્ય કર્યું છે અને બહુ વ્યવસ્થિત કાર્ય કર્યું છે। આગળ આ પ્રોજેક્ટ વધતો રહે એવી અમારી આશા છે। હાલ એક પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં જે ચાંદખેડા તરફ સાબરમતી નો રસ્તો જઈ રહ્યો છે, વિસદ તરફનો રસ્તો, ત્યાં અલગ જ પ્રકારનું એક આ ગ્રીન બસ સ્ટોપ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં તમે આ વૃક્ષ જોઈ રહ્યા છો એને સહેજ પણ અસર ન પહોંચે, પર્યાવરણની જાળવણી થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉપર આખું લાકડાનું શેડ ઊભું કરવામાં આવ્યો છે। એટલે કે એક યુનિક પ્રકારનું બાંધકામ, એક ગ્રીન શેલ્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જે આસપાસના લોકો માટે અને અહીંયાથી પસાર થતા દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।